વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભાવનગર બસ સ્ટેશન ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC ની 25 નવી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અદ્યતન સુવિધાયુક્ત નવી બસનું નિરીક્ષણ કરીને મુલાકાત લીધી હતી। ત્યારબાદ મહાનુભાવો સાથે નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। બસને લીલી ઝંડી આપ્યા બાદ મંત્રીશ્રીએ ભાવનગર બસ સ્ટેશન તેમજ સ્ટોલ્સની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા। છેલ્લા 3 વર્ષમાં ભાવનગર જિલ્લામાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા મહુવા બસ સ્ટેશન, ભાવનગર બસ સ્ટેન્ડ, ભાવનગર ડેપો, વિભાગીય કચેરી સહિત 25 કરોડથી વધુના લોકાર્પણ કરવામાં આવ્યા છે। છેલ્લા 2 વર્ષમાં ભાવનગર વિભાગને નવીન 151 બસ ફાળવવામાં આવી છે તેમજ આગામી 6 માસમાં વધુ 97 નવીન બસ ફાળવવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ચેરમેન શ્રી રાજુભાઈ બરાબડિયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, રેન્જ IG શ્રી ગૌતમ પરમાર, ST નિગમના સચિવ શ્રી રવિ નિર્મલ, ST નિગમના જનરલ મેનેજર શ્રી KS ડાભી, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર NK મીના, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ભાવનગર STના વિભાગીય નિયામક શ્રી RD પિલવાઈકર સહિત અગ્રણીઓ ST વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માહિતી કૌશિક હિસાંગિયા। આજે ભાવનગરની ભૂમિ પરથી 25 નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા જ 151 નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલી નવી AC બસ, નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અમારા ધારાસભ્ય શ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી, એ 25 બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે। આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આજે ભાવનગર ખાતે બીજા વિવિધ